હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 સાયન્સ, સબ્જેક્ટ મેથ્સ, ચેપ્ટર નંબર 10 રેખાઓ. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરમાં આપણે કુલ અત્યાર સુધી 7 વિડીયો લેક્ચર્સ જોયા છે. એ લાસ્ટ વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 10.1 કમ્પ્લીટ કર્યું હતું. ઓકે, તો આજે આ લેક્ચરમાં આપણે તેનાથી આગળનો ટોપિક જોઈએ. શું છે આગળનો ટોપિક? તો રેખાના સમીકરણના વિવિધ સ્વરૂપ. બરોબર, આપણે રેખાનું સમીકરણ કઈ રીતે મેળવાય, રેખાનો ઢાળ એટલે શું, વગેરેની વિગતવાર ચર્ચા કરી છે આગળના વિડીયો લેક્ચર્સમાં. તો આજે આપણે રેખા કેટલા સ્વરૂપની હોય, તમારે રેખાના વિવિધ સ્વરૂપો મેળવવા હોય તો એ કયા કયા હોય છે, બરાબર છે, એની વાત કરીશું. ત્યારબાદ આગળ રેખાના સમીકરણના વિવિધ સ્વરૂપ. ઓકે, તો જોઈએ આપણે આમાં શું જોવાનું છે. તો આપણે જાણીએ છીએ કે સમતલમાં આવેલી દરેક રેખા પર અસંખ્ય બિંદુઓ હોય છે. બરોબર, આપણે કોઈ પણ રેખા દોરીએ સમતલમાં, જેમ કે XY સમતલ લઈએ, બરોબર છે, XY સમતલ આ રીતે, આ X એક્સિસ, આ Y એક્સિસ, બરાબર છે. આમાં હું કોઈ પણ રેખા દોરું, સપોઝ મેં આ રીતે કોઈ એક રેખા દોરી, તો આપણે જાણીએ છીએ કે આ રેખા ઉપર અસંખ્ય બિંદુઓ આવેલા હોય છે. બરાબર, રેખા અને બિંદુ વચ્ચેનો સંબંધ આપણને નીચેની સમસ્યાનો ઉકેલ મેળવવામાં મદદરૂપ થશે. જોઈએ આપણે એવું કઈ રીતે કહી શકીએ કે આપેલ બિંદુ એ આપેલ રેખા પર છે કે નહીં. એનો મતલબ માનો કે આ રેખા ઉપર કોઈ એક બિંદુ હું લઈ લઉં છું, આ છે બિંદુના યામ ધારો કે 1 અને 2, અને મને કોઈ રેખાનું સમીકરણ આપ્યું છે. આ રેખાનું સમીકરણ છે ધારો કે 2x + 3y = 6. બરાબર છે. ઓકે, તો આ રેખા ઉપર આ બિંદુ આવેલું છે કે નહીં એ કેમ ખબર પડે? બરાબર, તો આ પ્રશ્નનો ઉત્તર એ હોઈ શકે કે આપણને બિંદુનો રેખા પર હોવા અંગેનો નિશ્ચિત સંબંધ જ્ઞાત હોય તો કહી શકાય. બરાબર, ધારો કે P(x, y) આ કોઈ બિંદુ છે, બરોબર, એ XY સમતલમાં આવેલું એક બિંદુ છે અને L એ કોઈ આપેલી રેખા છે. હવે Lના સમીકરણ માટે આપણે એક એવું વિધાન કે શરતની રચના કરી શકીએ કે જે બિંદુ P, આપણે જે આ બિંદુની વાત કરીએ, એ બિંદુ P એ રેખા L પર હોય તો જ સત્ય થાય, નહીં તો અસત્ય થાય. બરાબર, ખરેખર આ વિધાન ચલ X અને Yમાં એક બેઝિક સમીકરણ છે. હવે આપણે વિવિધ સ્વરૂપની વાત કરવાના છે આપણે, બરોબર છે. રેખાના સમીકરણના વિવિધ સ્વરૂપની ચર્ચા કરીએ તો પહેલું જોઈએ કે સમક્ષિતિજ અને શિરોલંબ રેખાઓ. તો સમક્ષિતિજ રેખા એટલે શું? તો કે જે રેખા આડી હોય, આડીનો મતલબ કે જે રેખા X અક્ષને સમાંતર હોય, બરોબર, આ X અક્ષ છે, એને સમાંતર રેખા કઈ તો આવડી આ થાય, તો આ રેખાને સમક્ષિતિજ કહેવાય. બરોબર, ઘણી બધી રેખાઓ મળે, X અક્ષને સમાંતર તો ઘણી બધી રેખાઓ મળે. તો આ જે રેખાઓ છે એને શું કહેવાય છે? સમક્ષિતિજ રેખાઓ. જે રેખાઓ આડી હોય, અથવા તો એમ કહીએ કે X અક્ષને સમાંતર હોય, બરાબર, જે રેખા X અક્ષને સમાંતર હોય, એટલે સમક્ષિતિજ રેખા એટલે શું? તો X અક્ષને સમાંતર હોય, બરોબર, X અક્ષને સમાંતર હોય એ રેખાને શું કહેવાય? સમક્ષિતિજ રેખા. બરોબર, આ X અક્ષ છે, આ બધી જે રેખાઓ છે આડી રેખાઓ એ શું છે? એને સમાંતર, એટલે આ દરેક રેખા જે આડી છે એને સમક્ષિતિજ રેખા કહેવાય. બરાબર, અને બીજું છે શિરોલંબ રેખા. શિરોલંબ રેખા એટલે Y અક્ષને સમાંતર હોય, જે ઊભી હોય, લંબ હોય, X અક્ષને લંબ હોય, અથવા તો એમ કહીએ કે Y અક્ષને સમાંતર હોય, બરોબર, તો એને કહેવાય શિરોલંબ રેખા. ઓકે, X અક્ષને સમાંતર હોય, આડી હોય તો સમક્ષિતિજ, અને ઊભી હોય તો શિરોલંબ. તો Y અક્ષને સમાંતર, બરોબર, ઊભી હોય કેવો હોય? Y અક્ષને સમાંતર. એ Y અક્ષ છે તો આ બધી કેવી થાય? ઊભી. એ Y અક્ષને સમાંતર હોય તો એ રેખાને કેવી કહેવાય? શિરોલંબ રેખા. બરાબર છે. તો આના વિશે આપણે વાત કરવાની છે કે સમક્ષિતિજ અને શિરોલંબ રેખાઓ વિશે.
જો સમક્ષિતિજ રેખા એલ એ એક્સ અક્ષથી એ એકમ અંતરે આવેલ હોય તો તેના પરના તમામ બિંદુઓનો વાયયામ એ અથવા માઇનસ એ છે. તેથી રેખા એલનું સમીકરણ વાય બરાબર એ અથવા તો વાય બરાબર માઇનસ એ. ચિહ્ન ધન કે ઋણ હશે તે રેખાની સ્થિતિ ઉપર, એટલે કે તે એક્સ અક્ષની ઉપર છે કે નીચે તે પર નિર્ભર કરે છે. ઓકે, તે જ પ્રમાણે શિરોલંબ રેખા વાય એ વાય અક્ષથી બી એકમ અંતરે આવેલ હોય તો તેનું સમીકરણ એક્સ બરાબર બી અથવા તો એક્સ બરાબર માઇનસ બી થશે. જો આની વાત કરીએ, સમજો, ખૂબ અગત્યનો ટોપિક છે મિત્રો, કે આ આપણે લઈએ એક્સ અક્ષ, બરાબર, એક્સ અક્ષ અને વાય અક્ષ, આ રીતે બે, આ છે એક્સ અક્ષ, સિમિલરલી આ છે વાય અક્ષ. હવે કોઈ રેખા ધારો કે આવી રીતે હું દોરું છું, એ એક્સ, આ સપોઝ આ બિંદુના આયામ શું હશે, આ 1 2 3 4 આવી રીતે, બરાબર. આ ધારો માનો કે આના આયામ છે 0 2, બરાબર. આના આપણે આયામ ધારીએ છીએ કે આના એક્સ યામ શું હોય 0 અને વાય યામ શું હોય 2. તો 0 2 માંથી પસાર થતી સમક્ષિતિજ રેખા હું લઉં આવી રીતે, જો 0 2 માંથી પસાર થતી અને સમક્ષિતિજ રેખા, તો આ બિંદુ ઉપર શું હોય, આ રેખા ઉપર, તો કે આ રેખા ઉપર દરેક બિંદુનો વાયયામ શું હોય 2 હોય. શું હોય, જો તમે વિચારો કે આ રેખા ઉપર જેમ જેમ હું બિંદુ ફેરવતો જાઉં એમ બિંદુના એક્સ યામ ફરતા જાય છે. જેમ કે અહીંયા હોય તો એ બિંદુનો એક્સ યામ આ હોય અને વાયયામ શું હોય આ, એનો મતલબ વાયયામ 2 હોય. પછી અહીંયા આવું તો આ બિંદુનો એક્સ યામ ફરશે પણ વાયયામ તો પાછો 2 નો 2 જ રહેશે. પછી એ જ રીતે અહીંયા આવું તો આ બિંદુનો એક્સ યામ ફરશે પણ વળી પાછો વાયયામ તો 2 નો 2 જ રહેશે. એટલે આ રેખાનું સમીકરણ શું થાય, વાય બરાબર 2. એનો મતલબ એવું કહેવા માંગે છે કે આ રેખા ઉપર દરેક બિંદુનો યામ શું હોય, વાય બરાબર 2. હવે ધારો કે કોઈ એક રેખા છે, માનો કે આ અહીંયા શું આવશે -1 0 આવશે, અહીંયા શું આવશે -2 0, બરાબર. આ બાજુ ધન, આ બાજુ ધન, આ બાજુ ઋણ અને આ બાજુ ઋણ. તો -2 0 માંથી કોઈ રેખા પસાર થાય છે અને જે વાય અક્ષને સમાંતર છે, એટલે સપોઝ હું આવી રીતે ધારી લઉં, એ રેખા આવા પ્રકારની હશે, બરાબર. તો હવે વિચાર કરો કે આ રેખા ઉપર કોઈ પણ બિંદુ લો, ધારો કે આ, તો આનો એક્સ યામ શું હશે, એક્સ અક્ષ ઉપર દોરો તો શું હશે, એક્સ યામ -2, વાય યામ તો વાય યામ આ હશે. અહીંયા કોઈ બિંદુ લો તો આનો એક્સ યામ શું હશે, તો કે -2, વાય યામ તો આ. એનો મતલબ આ રેખા ઉપર એક્સ યામ ફિક્સ કેવો રહેશે, -2, જ્યારે વાય યામ કેવો રહેશે, ફરતો રહેશે, બરાબર. વાય જેમ જેમ બિંદુ ફેરવતો જશે વાય યામ જો ફરતા રહેશે. માનો કે અહીંયા બિંદુ લો તો એનો વાય યામ આ હોય, અહીંયા બિંદુ લો તો એનો વાય યામ આ થાય, અહીંયા બિંદુ લો તો એનો વાય યામ આ થાય. પણ દરેકે દરેક બિંદુ ઉપર એક્સ યામ તો શું આવશે, ફિક્સ -2, એટલે એક્સ બરાબર -2, બરાબર છે. અને ધારો કે કોઈ એક રેખા સમક્ષિતિજ હોય તો એ રેખા ઉપર શું થશે, તમે સમજો કે એ રેખા ઉપર એક્સ યામ ફરતા રહેશે. જો અહીંયા હોય તો એક્સ યામ આ આવશે, પછી અહીંયા હોય તો એક્સ યામ આ, અહીંયા હોય તો એક્સ યામ આ. પણ દરેકે દરેકના વાયયામ જો અહીંયા હોય તો એક્સ યામ આ, પરંતુ વાયયામ શું હશે 2. અહીંયા હોય તો એક્સ યામ અલગ હશે પણ વાયયામ શું હશે 2, બરાબર છે. એટલે આની મદદથી તમે શું નોંધ્યું કે સમક્ષિતિજ રેખા હોય એના એક્સ યામ શું હોય, ફરતા રહે, પરંતુ વાયયામ જે આ સમક્ષિતિજ રેખા છે એના એક્સ યામ ફરતા રહેશે પણ વાયયામ કેવો હશે, ફિક્સ. તો સમક્ષિતિજ રેખા ના સમક્ષિતિજ રેખાનો દરેકે દરેક બિંદુનો વાયયામ સમાન હોય, બરાબર. એટલે સમક્ષિતિજ રેખા કેવા પ્રકારની હોય, વાય બરાબર કંઈક, આ જેમ માનો કે 2 માંથી પસાર થાય છે તો વાય બરાબર 2. સપોઝ એવી રીતે 3 માંથી પસાર થતી હોત સમક્ષિતિજ રેખા તો એનું સમીકરણ વાય બરાબર 3 થાત. પછી નીચે કદાચ -1 માંથી પસાર થતી હોત તો એ રેખાનું સમીકરણ શું થાય, વાય બરાબર -1. એનો મતલબ સમક્ષિતિજ રેખાના સમીકરણ કેવો હોય, વાય બરાબર કાં તો બી હોય અથવા તો -b. એનો મતલબ +or-b કહીએ, ચલો ને, +or-b. બી એટલે શું, આંકડો ગમે, બરાબર. 2 માંથી પસાર થતો હોય તો વાય બરાબર 2, -1 માંથી પસાર થતો હોય તો વાય બરાબર -1. એટલે સમક્ષિતિજ રેખા કેવા પ્રકારની હોય, વાય બરાબર આવા પ્રકારની, વાય બરાબર કોઈ પણ સંખ્યા આવે. અને શિરોલંબ રેખા લઈએ, જો આ ગોખવું ના પડે એટલા માટે તમને વ્યવસ્થિત સમજાવું છું. શિરોલંબ રેખા, તો શિરોલંબ રેખા કેવા પ્રકારની હોય, તો શિરોલંબ રેખા જો આ પ્રકારની. તો શિરોલંબ રેખા ઉપર શું હોય, દરેકે દરેકનો એક્સ યામ કેવો હોય, ફિક્સ. વાયયામ ફરતા રહેશે, જેમ જેમ બિંદુ ફરે વાયયામ ફરતા રહે, પણ એક્સ યામ તો કેવો રહે, ફિક્સ, -2, બરાબર. એ જ રીતે કદાચ હું અહીંયા લઈ લઉં, અહીંયા ધારો કે આ 3 માંથી પસાર થાય, આ બિંદુના આયામ 3 0 છે, અહીંયાથી કોઈ રેખા પસાર થાય છે તો આ રેખાના એક્સ યામ કેવા હોય છે બધાના, તો કે 3, પણ વાયયામ ફરતા રહેશે. એટલે શિરોલંબ રેખા ઉપર શું થાય, એક્સ બરાબર +or-a. ખબર પડી? એટલા માટે અહીંયા લખ્યું છે, જો કે કોઈ સમક્ષિતિજ રેખા હોય, સમક્ષિતિજ રેખા L, તો એ કેવા પ્રકારની હોય,
સમક્ષિતિજ રેખા. જો આપણે વાત કરી હતી કે સમક્ષિતિજ રેખા કેવા પ્રકારની હોય, y બરાબર પ્લસ ઓર માઇનસ બી, બરાબર છે. તો અહીં જો રેખા સમક્ષિતિજ રેખા એલ, તો એ એલનું સમીકરણ શું થાય, y બરાબર પ્લસ એ અથવા તો માઇનસ એ. પ્લસ એ અથવા માઇનસ એ કઈ રીતે, પ્લસ એ એટલે સમક્ષિતિજ રેખા ઉપર y બરાબર પ્લસ ક્યારે આવે, તો કે જ્યારે એ સમક્ષિતિજ રેખા x અક્ષથી ઉપર હોય અને જ્યારે x અક્ષથી નીચે હોય, માનો કે -1 માંથી પસાર થતી હોય તો y બરાબર -1, -2 માંથી પસાર થતી હોય તો y બરાબર -2. એનો મતલબ માઇનસ હોય તો એ x અક્ષથી નીચે હોય અને પ્લસ હોય તો એ x અક્ષથી ઉપર હોય, એટલા માટે, બરાબર. તો જો સમક્ષિતિજ રેખા L એ x અક્ષથી ઉપર હોય તો y બરાબર a આવે અને x અક્ષથી નીચે હોય તો y બરાબર -a. તો y બરાબર a અથવા તો y બરાબર -a જે છે એ શું છે, સમક્ષિતિજ રેખાના સમીકરણ. ઓકે, એ જ રીતે શિરોલંબ રેખા માટે વાત કરીએ તો શિરોલંબ રેખા માટે શું થશે કે શિરોલંબ રેખા માટે આપણે વાત કરીએ એમ કે શિરોલંબ રેખા હોય, આ રેખા લઈ લઈએ શિરોલંબ, તો એની ઉપર x યામ શું હશે, ફિક્સ. y યામ ચેન્જ થતા રહે, બરાબર. આ બિંદુનો x યામ શું હોય તો x ઉપર આવવા દો અને y ઉપર આમ જવા દો, y અક્ષ ઉપર. તો આનો x યામ શું હોય, આ y યામ આ. પછી અહીંયા બિંદુ લ્યો તો એનો x યામ તો ફરીથી પાછો એનો જ રહેવાનો, y યામ પાછો ફરી જશે, બરોબર. અહીંયા y યામ આ હતો, જ્યારે અહીંયા y યામ આ. તો શિરોલંબ રેખા ઉપર x યામ કેવા હોય, ફિક્સ, બરાબર. એનો મતલબ એ આવા પ્રકારની હોય, x બરાબર b અથવા તો -b, બરાબર છે, શિરોલંબ રેખા, બરાબર. સમક્ષિતિજ રેખા હોય તો y બરાબર a અથવા -a ટાઈપની હોય, જ્યારે શિરોલંબ રેખા હોય, બરાબર. શિરોલંબ રેખા હોય તો ત્યાં x અક્ષ કેવા હોય, x યામ બધાના એક સમાન, એટલે x બરાબર b અથવા તો -b. b ક્યારે આવે, ધન ક્યારે આવે, કે જ્યારે એ શિરોલંબ રેખા છે એ y અક્ષની જમણી બાજુ હોય, કારણ કે y અક્ષની જમણી બાજુ હોય ત્યારે x યામ કેવા હોય બધા, ધન, એટલે x બરાબર b. અને -b ક્યારે આવે, કે જ્યારે y અક્ષની ડાબી બાજુ હોય, કારણ કે ડાબી બાજુ x યામ કેવા હોય, ઋણ, બરાબર છે. તો ડાબી બાજુ જે તમે રેખાઓ દોરો ત્યાં x યામ કેવા આવે, -1, -2, -3, એટલે ટૂંકમાં માઇનસ આવે, બરાબર. એટલે સમક્ષિતિજ રેખા, જો બધું તમારે વાંચવાની જરૂર નથી, સમક્ષિતિજ રેખા L હોય તો એનું સમીકરણ શું હોય, સમક્ષિતિજ રેખા હોય, સમક્ષિતિજ રેખા ઉપર શું ફિક્સ હોય, y યામ, તો એનું સમીકરણ y વાળું હોય, y બરાબર a અથવા તો y બરાબર -a. અને શિરોલંબ રેખા હોય તો શિરોલંબ રેખા ઉપર x અક્ષ ફિક્સ હોય, તો એ કેવા પ્રકારનું હોય, x બરાબર b અથવા x બરાબર -b, બરાબર છે. ડિટેલમાં બધું વાંચવાની જરૂર નથી, પણ જે આ સમજાયું છે, સમક્ષિતિજ રેખા કોને કહેવાય, શિરોલંબ રેખા કોને કહેવાય, પ્લસ સમક્ષિતિજ રેખાનું સમીકરણ કેવું હોય, તો કે સમક્ષિતિજ રેખા ઉપર શું હોય, y યામ ફિક્સ હોય, એટલે y બરાબર +or-b ટાઈપનું હોય. એ જ રીતે શિરોલંબ રેખા લઈએ તો શિરોલંબ રેખા ઉપર શું થશે, x બરાબર +or-a, બરાબર છે, આ ટાઈપનું સમીકરણ હોય. ઓકે, ત્યારબાદ આગળ જોઈએ તો ઓકે, જો અહીંયા એનું વ્યવસ્થિત તમને નિરૂપણ પણ કરેલું છે. જો, બરાબર, આપણા ટેક્સ્ટ બુકનું જ છે આ બધું. તો તમે જુઓ કે આ રેખા જે છે આ x અક્ષ છે, બરાબર. આ જે છે એ y અક્ષ છે અને આ જે મિડલમાં જે છે એ x અક્ષ છે. ઓકે, તો આ રેખા કેવી છે, સમક્ષિતિજ. સમક્ષિતિજ એનો મતલબ કે જો આ યામ, આના યામ છે 0a, 0a, એનો મતલબ આ રેખા ક્યાંથી પસાર થાય છે, a માંથી, એટલે y બરાબર a. જો એ રેખાનું સમીકરણ શું થઈ ગયું, y બરાબર a. ધારો કે નીચે હોય તો પછી y બરાબર શું હોય, માઇનસ a, કારણ કે અહીંયા બિંદુ કયું હોય, 0 - a હોય. શું હોય, 0 - a. અને અહીંયા શું હોય, 0a. એટલે આ બિંદુમાંથી પસાર થતી સમક્ષિતિજ રેખાનું સમીકરણ y બરાબર a હોય, જ્યારે -a માંથી પસાર થતી સમક્ષિતિજ રેખાનું સમીકરણ શું હોય, y બરાબર -a. સિમિલરલી એ જ રીતે શિરોલંબ રેખા માટે ધારો કે એ b0 માંથી પસાર થતી હોય તો એ રેખાનું સમીકરણ થાય x બરાબર b, બરાબર. આ રેખાનું સમીકરણ થાય x બરાબર b. અને એ જ રીતે જો એ -b0 માંથી પસાર થતી હોય, -b0 માંથી પસાર થતી હોય તો એ રેખાનું સમીકરણ શું થાય, x બરાબર -b. એટલે આ જે છે એ સમક્ષિતિજ રેખા છે, આ જે છે એ શું છે, શિરોલંબ રેખા, બરાબર. ઓકે, તો ઉદાહરણ 6 જોઈએ. ઉદાહરણ 6 માં શું છે કે -2, 3, કોઈ તમને એક બિંદુ આપી દીધું છે -2, 3, તો -2, 3 માંથી પસાર થતી અક્ષોને સમાંતર રેખાઓના સમીકરણ મેળવો. હવે તમે વિચારો, -2, 3 બિંદુ ક્યાં આવે, પહેલા તો x યામ -2 છે અને y યામ 3 છે, એટલે x યામ ઋણ અને y યામ ધન, એ ક્યાં આવે, બીજા ચરણમાં. તો અહીં તમે વિચારો, જો આ જે છે એ x અક્ષ છે, બરોબર, વ્યવસ્થિત આકૃતિ દોરેલી જ છે બુકમાં પણ, આ x અક્ષ છે અને આ જે છે એ y અક્ષ છે,
બરોબર, આ જે છે એ વાય અક્ષ, આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે. ઓકે, હવે -2 3 કયા ચરણમાં? આ પ્રથમ ચરણ છે, આ બીજું ચરણ છે, આ નીચે ત્રીજું ચરણ છે અને આ ચોથું ચરણ છે. તો બીજું ચરણ -2 3 ક્યાં આવે? અહીંયા ક્યાંક આવશે. ઓકે, તો -2 3 માંથી પસાર થતી ને અક્ષોને સમાંતર એનો મતલબ એક્સ અક્ષ અને વાય અક્ષ. તો એક્સ અક્ષને સમાંતર હોય એ અને વાય અક્ષને સમાંતર હોય એ બંને રેખાના તમારા સમીકરણ કહેવાના છે. તો -2 3 માંથી પસાર થતી એક વાય અક્ષને સમાંતર તો આવી રીતે મળશે અને -2 3 માંથી પસાર થતી એક્સ અક્ષને સમાંતર તો આવા પ્રકારની હશે. બરાબર છે. ઓકે, તો -2 3 માંથી પસાર થતી શિરોલંબ રેખા જે છે એ રેખા ઉપર કેવું હોય તો કે આ રેખા ઉપર વાય ફરતા રહે. તમે જો વાય ફરતા રહે પણ એક્સ તો કેવા હશે? ફિક્સના ફિક્સ. બરોબર, આ રેખા જે છે -2 3 માંથી પસાર થાય એ રેખા જે શિરોલંબ રેખા હોય એ રેખા ઉપર એક્સ કયા હશે? આ -2 3 છે એનો મતલબ આ બિંદુના યામ શું છે? -2 3. તો એનો મતલબ આ બિંદુના યામ શું હોય? અહીંયા -2 0 અને આ બિંદુના યામ શું હોય? 0 3. બરોબર, આ વાય 3 છે એનો મતલબ અહીંયા 3 એટલે આ 0 3 થશે. ઓકે, તો -2 3 માંથી શિરોલંબ રેખા કઈ હોય? આવડી આ પસાર થાય તો એની ઉપરના યામ શું હોય? દરેકે દરેક બિંદુના યામ -2 એટલે x બરાબર -2 એનો x યામ. બરોબર, x બરાબર -2 અને -2 3 માંથી પસાર થઈ સમક્ષિતિજ રેખા. તો સમક્ષિતિજ રેખા જે છે એ દરેકે દરેક ઉપર વાયામ શું હોય? ફક્ત 3. કારણ કે આ જો આ જે રેખા છે એ દરેકે દરેકમાં વાયામ કેવો હોય છે? 3. એક્સ યામ બધામાં ફરતો રહેશે પણ વાયામ 3 એટલે એ રેખાનું સમીકરણ શું થશે? y બરાબર 3. જ્યારે શિરોલંબ રેખાનું સમીકરણ શું થશે? x બરાબર -2. બરોબર, અહીંયા કોઈ પણ રકમ ફેરવી નાખે તો સમજવાનું, ગોખી નથી જવાનું. બરોબર, આપણે સમજજો. ઉદાહરણ 6 માં કે -2 3 માંથી પસાર થતી, તો -2 3 માંથી પસાર થતી અક્ષને સમાંતર એનો મતલબ કે એક્સ અક્ષને સમાંતર અને વાય અક્ષને સમાંતર. તો એક્સ અક્ષને સમાંતર હોય એ એક્સ અક્ષને સમાંતર ઉપર વાયામ કેવા હોય? ફિક્સ. કયા? વાયામ 3 હોય એટલે y બરાબર 3. તો આ રેખાનું સમીકરણ શું થશે? y બરાબર 3. કારણ કે આ રેખા ઉપર દરેક બિંદુના વાયામ કેવો હશે? 3. ઓકે, હવે -2 3 માંથી જે પસાર થઈ સમક્ષિતિજ શિરોલંબ રેખા છે તો એ શિરોલંબ રેખા કેવી આવી હોય? તો આ રેખા ઉપર દરેક બિંદુનો એક્સ યામ કેવો હોય? ફિક્સ. કયો? -2. તો x બરાબર -2. તો આ રેખાનું સમીકરણ -2, x બરાબર -2 અને આ રેખાનું સમીકરણ y બરાબર 3. બરાબર છે. ઓકે, ત્યારબાદ આગળ આવે છે બિંદુ ઢાળ સ્વરૂપ. બરાબર છે, આપણે કીધું હતું કે રેખાના વિવિધ સ્વરૂપની આપણે વાત કરવાની છે આમાં. તો ત્યારબાદ એક આવે છે બિંદુ ઢાળ સ્વરૂપ. તો એમાં શું આવે છે? તો તમારે ફક્ત એક સૂત્ર યાદ રાખવાનું છે. બિંદુ ઢાળ સ્વરૂપ એટલે કે તમને એમ કીધું હોય ઢાળ બિંદુ સ્વરૂપ. બરાબર, એ તમારે ડાયરેક્ટ એની ફોર્મ્યુલા જ યાદ રાખવાની છે ઢાળ બિંદુ સ્વરૂપનું. તો આ એનું સમીકરણ છે, આ એનું સૂત્ર છે કે તમને એક રેખા ઉપરનો તમને રેખાનો ઢાળ આપી દીધો છે. ધારો કે રેખાનો તમને ઢાળ આપી દીધો છે એમ, અને એ રેખા ઉપરનું કોઈ બિંદુ આપી દીધું છે. તો એ રેખાનું સમીકરણ પૂછે તો એ સમીકરણ આવી રીતે કે આવડું આ સમીકરણ. બરાબર, આપણે આ યાદ રાખવાનું. ઢાળ m બરાબર y - y0 છેદમાં x - x0. એટલે ઢાળ બિંદુ સ્વરૂપ એટલે કઈ રીતે આ સૂત્રનો ઉપયોગ ક્યાં થશે? તો તમને એવું પૂછે કે ધારો કે કોઈ એક રેખાનો ઢાળ m બરાબર, જો આવી રીતે તમને એમ કે ધારો કે કોઈ રેખાનો ઢાળ m બરાબર 1/2 છે અને એ રેખા ઉપરનો એક બિંદુ છે 1 2. તો એ રેખાનું સમીકરણ મેળવો. ધારો કે આ એક રેખા છે, આનો ઢાળ કેટલો છે? 1/2 અને એની ઉપર કોઈ તમને બિંદુ આપી દીધું છે 1 2. તો આ રેખાનું સમીકરણ મેળવો એવું પૂછવું હોય તો સૂત્ર આપણે જે કીધું m બરાબર y - y0 અપોન x - x0. તો ઢાળ m તમને આપી દીધો છે શું? 1/2. y - y0 એટલે y0 આ x0 બિંદુ. બરોબર, y0 એટલે બિંદુ તો y m તો 2 છેદમાં x - x0. x0 એટલે x0 અને y0 શું છે? તો કે રેખા ઉપરનું બિંદુ. બરોબર, x0 એટલે x યામ, y0 એટલે y યામ. તો x0 શું છે? અહીંયા 1. ઓકે, તો x - 1 ને અહીંયા લાવી દો, 2 ને સામે ગુણી દો તો શું થઈ જશે? x - 1 બરાબર 2 ને સામે ગુણી દો એટલે 2y - 2 દુ 4. તો x - 2y -4 આ બાજુ આવે તો +4. તો +4 માંથી 1 જાય તો 3.
તો વત્તા 3 ઇઝ ઇક્વલ્સ ટુ 0. તો આ થઈ ગયું રેખાનું સમીકરણ. x માઇનસ 2y પ્લસ 3 ઇઝ ઇક્વલ્સ ટુ 0. તો આ રેખાનું સમીકરણ શું થઈ ગયું? x માઇનસ 2y પ્લસ 3 ઇઝ ઇક્વલ્સ ટુ 0. ક્યાંની ઉપરથી તમે રેખાનું સમીકરણ મેળવ્યું? તો આ સૂત્રની મદદથી. બરોબર, ઢાળ બિંદુ સ્વરૂપ, એનો મતલબ કે એક રેખાનો ઢાળ આપી દીધો હોય અને એ રેખા ઉપરનું તમને એક બિંદુ આપી દીધું હોય, તો એની ઉપરથી તમારે રેખાનું સમીકરણ મેળવવું હોય તો આ એનું સૂત્ર કે ઢાળ m બરાબર y માઇનસ y0 છેદમાં x માઇનસ x0. ઓકે, ફાઇન. તો અહીં સુધી રાખીએ મિત્રો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળથી હવે કન્ટિન્યુ કરીશું.